નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ ટોટલ કિસાન ખબરમાં। મિત્રો, આજે આખા ગુજરાતમાંથી ખેડૂતોને ઉપયોગી, હિતલક્ષી અને સાવધાન કરતા 10 મોટા સમાચાર એકત્ર કરી લાવ્યા છીએ, જે દરેક ખેડૂતે ખાસ સાંભળવા અને જાણવા જોઈએ। અને છેલ્લા મોટા ખેડૂત સમાચાર, જેમાં તાજા બજાર ભાવ છે, તો જરૂરથી જાણી લેજો। તો અત્યારે જ પહેલું નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી દરરોજ ખેડૂત સમાચાર તમારા મોબાઈલમાં આવતા રહે। ચાલો હવે વિગતવાર સમાચાર શરૂ કરીએ। 1. સુરત તાપીના પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો। દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે હોળી દિવાળી જેવા આનંદના સમાચાર સામે આવ્યા છે। સુરત અને તાપી જિલ્લાની દૂધ મંડળીઓ સાથે જોડાયેલા અંદાજે 2.5 લાખ પશુપાલકોની આવકમાં મોટો ઉછાળો આવશે। સહકારી ક્ષેત્ર દ્વારા ગાયના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 20 રૂપિયાનો ધરખમ વધારો કરાયો છે, જ્યારે ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયા વધારવામાં આવ્યા છે। મોંઘા ઘાસચારા અને પશુ આહારના ખર્ચ સામે ઝઝૂમતા ખેડૂતોને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત મળશે। દૂધના ભાવ વધતા પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બનશે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે। પશુપાલકોમાં હાલ ખુશીનો માહોલ છે અને આ નિર્ણય તેમના લાંબા સમયના સંઘર્ષનું પરિણામ માનવામાં આવે છે। 2. કપાસની ટેકાના ભાવે ખરીદી અને વિસનગરમાં વિરોધ। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર અને બોડેલી પંથકમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સરકારે આ વર્ષે કપાસ માટે 8,060 રૂપિયાનો ટેકાનો ભાવ નક્કી કર્યો છે, જે ખેડૂતો માટે આશાનું કિરણ છે। પરંતુ બીજી તરફ મહેસાણાના વિસનગરમાં ગંભીર વિવાદ છેડાયો છે। ત્યાંના ખરીદ કેન્દ્રો પર ખેડૂતોને બદલે વચેટિયાઓ અને વેપારીઓ પોતાનો માલ વેચી રહ્યા હોવાના આક્ષેપો સાથે સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોની માંગ છે કે તંત્ર આ મામલે તપાસ કરે અને માત્ર સાચા ખેડૂતો પાસેથી જ કપાસની ખરીદી થાય તેવી વ્યવસ્થા ગોઠવે। 3. તળાજા યાર્ડમાં ડુંગળીની આવક બંધ, ખેડૂતો મુશ્કેલીમાં। ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક અચાનક બંધ કરી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આવક બંધ થવાને કારણે બજારમાં ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાલમાં હજારો ક્વિન્ટલ ડુંગળી યાર્ડની બહાર અને ખેતરોમાં અટવાઈ પડી છે। બજારમાં સફેદ ડુંગળીના ભાવ પ્રતિ ક્વિન્ટલ 1,000 થી 1,365 રૂપિયાની વચ્ચે બોલાઈ રહ્યા છે। યોગ્ય સંગ્રહ વ્યવસ્થાના અભાવે ડુંગળી બગડવાની પણ ભીતિ સેવાઈ રહી છે। ખેડૂત સંગઠનો સરકાર પાસે તાત્કાલિક દરમિયાનગીરી કરી ડુંગળીના યોગ્ય ભાવ અપાવવાની માંગ કરી રહ્યા છે। 4. જૂનાગઢની નદીઓમાં ઝેરી પાણી, ખેતી અને પશુઓ પાયમાલ। જૂનાગઢ જિલ્લાની જીવાદોરી સમાન ઉબેણ અને ઓછત નદીમાં ફેક્ટરીઓ દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવાની ઘટનાએ ખેડૂતોની કમર તોડી નાખી છે। આ પ્રદૂષિત પાણીને કારણે કાંઠા વિસ્તારના આંબાના બગીચાઓ અને શિયાળુ ઉનાળુ પાક સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા છે। માત્ર ખેતી જ નહીં, પણ આ ઝેરી પાણી પીવાથી સ્થાનિક પશુઓમાં પણ જીવલેણ રોગચાળો ફેલાયો છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ છે। ખેડૂતો હવે સરકાર પાસે યોગ્ય વળતર અને કસૂરવાર ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જેથી જમીનને બિનફળદ્રુપ થતી અટકાવી શકાય। 5. પ્રાંતિજના સલાલમાં નકલી દૂધનો નેટવર્કનો પર્દાફાશ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામમાંથી નકલી દૂધ બનાવવાનું મસમોટું નેટવર્ક પકડાયું છે। તપાસમાં બહાર આવ્યું છે કે વધુ નફા માટે દૂધમાં ડિટર્જન્ટ અને યુરિયા જેવા અત્યંત જોખમી કેમિકલ્સ ઉમેરવામાં આવતા હતા। આ પ્રકારનું ભેળસેળિયું દૂધ લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા સમાન છે। એક તરફ પ્રામાણિક પશુપાલકો મહેનત કરે છે, ત્યારે બીજી તરફ આવા તત્વો સમગ્ર પશુપાલન વ્યવસાયને બદનામ કરી રહ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ મામલે કડક તપાસ હાથ ધરી છે। પશુપાલન મંડળીઓએ પણ હવે ટેસ્ટિંગ સિસ્ટમ મજબૂત કરવી પડશે, જેથી ગ્રાહકોના આરોગ્યનું રક્ષણ થઈ શકે। 6. ગુજરાતમાં સારા ચોમાસાની આગાહી, વાવણીની તૈયારી। ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષે કુદરત મહેરબાન રહે તેવા સંકેત મળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહેવાની પૂરેપૂરી સંભાવના છે। આ સમાચારથી કૃષિ જગતમાં ઉત્સાહનો સંચાર થયો છે। નિષ્ણાતો ખેડૂતોને અત્યારથી જ બિયારણની પસંદગી, ખેતરનું ખેડાણ અને ખાતરની વ્યવસ્થા જેવી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવાની સલાહ આપી રહ્યા છે। જો વરસાદ નિયમિત રહેશે તો મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોનું મબલખ ઉત્પાદન થવાની આશા છે। જળાશયોમાં પાણીની આવક વધતા આગામી વર્ષમાં સિંચાઈની સમસ્યા પણ હલ થઈ શકે છે। 7. ગરમીનો પ્રકોપ અને હવામાનમાં પલટાની ભીતિ। ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનમાં ધરખમ વધારો થયો છે અને પારો 34 ડિગ્રીને પાર કરી ગયો છે। ખેતરમાં કામ કરતા ખેડૂત ભાઈઓએ સખત તડકામાં કામ કરતી વખતે પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને છાયામાં આરામ કરવો જરૂરી છે। બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ કમોસમી વરસાદની સંભાવના સેવાઈ રહી છે, જે ઊભા પાક માટે જોખમી બની શકે છે। ગરમી અને પવનને કારણે જમીનમાં ભેજ ઘટતા પિયતનું આયોજન કરવું જરૂરી છે। પશુઓને પણ ગરમીથી બચાવવા માટે છાયાવાળી જગ્યાએ રાખવા હિતાવહ છે। 8. AAPની કિસાન બચાવો યાત્રા અને ખેડૂત પ્રશ્નો। આમ આદમી પાર્ટીની કિસાન બચાવો યાત્રા હાલ રાજકોટ પહોંચી છે, જ્યાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કરાયું હતું। પક્ષના નેતાઓએ કૃષિમંત્રીને સીધો પડકાર આપી સિંચાઈનું પાણી, પૂરતી વીજળી અને પાકના પોષણક્ષમ ભાવ અંગે ચર્ચા કરવાની માંગ કરી છે। આ યાત્રામાં સૌરાષ્ટ્રના હજારો ખેડૂતો જોડાયા છે। ખેડૂતોનું કહેવું છે કે વીજળીના અપૂરતા કલાકો અને કેનાલોમાં પાણીના અભાવે તૈયાર પાક સુકાઈ રહ્યો છે। આ રાજકીય ગરમાવા વચ્ચે સરકાર પર ખેડૂત હિતમાં નિર્ણયો લેવાનું દબાણ વધી રહ્યું છે। 9.
નવો સીડ એક્ટ 2026 નકલી બિયારણ પર લગામ. કેન્દ્રીય કૃષિ મંત્રીએ આજે સીડ એક્ટ 2026 જાહેર કર્યો છે, જે નકલી બિયારણના વેપાર સામે મોટી કાર્યવાહી છે. આ નવા કાયદા હેઠળ દરેક બિયારણના પેકેટ પર QR કોડ હોવો ફરજિયાત છે, જેનાથી ખેડૂતો સ્કેન કરીને બિયારણની શુદ્ધતા જાણી શકશે. જો કોઈ કંપની નકલી કે હલકી ગુણવત્તાનું બિયારણ વેચતા પકડાશે તો તેને 30 લાખ રૂપિયાનો દંડ અને જેલની સજાની જોગવાઈ છે. આ કાયદો બજારમાં પારદર્શિતા લાવશે અને નકલી બિયારણને કારણે થતી પાક નિષ્ફળતા અટકાવશે, જે ખેડૂતો માટે મોટો આર્થિક ફાયદો સાબિત થશે. 10. કેનાલના ગાબડા અને ખરાબ બિયારણનો ડબલ માર. ગુજરાતમાં સિંચાઈ અને બિયારણની સમસ્યા ખેડૂતો માટે માથાનો દુખાવો બની છે. વાવ થરાદની 3 માઇનોર કેનાલોમાં ગાબડા પડવાને કારણે રાયડા અને એરંડાના અંદાજે 5000 હેક્ટર પાકને ભારે નુકસાન થયું છે. બીજી તરફ વડોદરાના કરજણમાં કેનાલમાં પાણી ન છોડાતા ઊભા પાક સુકાઈ રહ્યા છે. હદ તો ત્યારે થઈ જ્યારે છોટાઉદેપુરમાં સરકારી યોજના હેઠળ આપવામાં આવેલા મકાઈના બિયારણ સડેલા નીકળ્યા અને ખેડૂતોનો આખો પાક નિષ્ફળ ગયો. તંત્રની આ બેદરકારી અને નબળા બિયારણને કારણે ખેડૂતોમાં ભારે રોષ છે અને તેઓ તાત્કાલિક સર્વે કરી વળતરની માંગ કરી રહ્યા છે. ચાલો હવે જાણી લઈએ ગુજરાતના મુખ્ય માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ. જો 20 કિલો એટલે કે મણ દીઠ ભાવની વાત કરીએ તો રાજકોટ અને ડીસા માર્કેટમાં ઘઉં લોકવનના ભાવ 438 થી 570 રૂપિયા રહ્યા છે, જ્યારે રાજકોટ અને આણંદ બાજુ ઘઉં ટુકડા અને શરબતી 452 થી 600 રૂપિયા સુધી વેચાયા છે. કપાસ બીટીના ભાવ રાજકોટ અને સુરેન્દ્રનગર માર્કેટમાં 1425 થી 1580 રૂપિયા પ્રતિ મણ જોવા મળ્યા છે. જીરુના ભાવ ઊંઝા અને રાજકોટ માર્કેટમાં 3000 થી 6356 રૂપિયા સુધી રહ્યા છે. ચણા દેશીના ભાવ રાજકોટ અને પાલનપુરમાં 970 થી 1785 રૂપિયા બોલાયા છે. રાયડા અને સરસવના ભાવ રાજકોટ અને પાલનપુર બાજુ 1120 થી 1380 રૂપિયા રહ્યા છે. મગફળી બોલ્ડના ભાવ રાજકોટ અને જૂનાગઢમાં 1100 થી 1460 રૂપિયા અને ધાણાના ભાવ રાજકોટ અને ઊંઝા માર્કેટમાં 1400 થી 2300 રૂપિયા પ્રતિ મણ જોવા મળ્યા છે. શાકભાજીની વાત કરીએ તો મહુવા અને આણંદમાં સફેદ ડુંગળી 51 થી 273 રૂપિયા, પાલીતાણા અને સુરતમાં બટાટા 101 થી 340 રૂપિયા, સુરત અને રાજકોટમાં ભીંડો 796 થી 1212 રૂપિયા અને રાજકોટ તેમજ અમદાવાદ માર્કેટમાં ટમેટાના ભાવ 96 થી 207 રૂપિયા પ્રતિ મણ રહ્યા છે. તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક આપજો અને તમારા તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા ખેડૂત ભાઈઓ પણ જાગૃત રહે અને યોજનાઓનો લાભ લઈ શકે. આપણી ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો. જય જવાન, જય કિસાન.